આ 58-60 વાળો રોડ છે એ કેવાય સીમો છે. આના કે સીમો બનાવવાનો છે, કામ તમે જોઈ રહ્યા છો. આ એક વચ્ચે થાંભલો ઉભો છે અને નીચે તમે જે જોઈ રહ્યા છો એ મેટલ નું કામ છે એ કરી દેવામાં આવ્યું છે. મતલબ છે સનાતનું છે સીસી બનાવવા માટે ખોદવામાં આવ્યું છે. એની માથે જે મેટલ પણ પાથરી દેવામાં આવી છે. એ થાંભલા છે એ આખા રોડે ક્યાંય હટાવવામાં નથી આવ્યા. એટલે ખાસ છે એ મહાનગરપાલિકાને મારે પૂછવું હતું તમે કઈ રીતનું કામ કરી રહ્યા છો. આ મેટલ પાથરી છે તો આમાંથી માથે રોલર ખેલવવું પડે. તો થાંભલા વચ્ચે હોય તો તમે આમાં રોલર નું કામ કેવી રીતે કરશો? અને ઉપર શું આ થાંભલા ઉભા છે એમને સીસી કરી રાખવાનો છો કે શું? એ મારે જરાક પૂછવું હતું. કારણ કે આની પેલા પણ જામનગરમાંથી એવા કેસ આવેલા છે કે થાંભલા ઉભા હોય અને નીચે જઈ સીસી રોડ જઈ કરી દેવામાં આવ્યો હોય. અહીંયા પણ ક્યાંક એવું જ ન બને એની ખાસ તકેદારી રાખજો. આ જે થાંભલા ઉભા છે એને પેલા હટાવવા પડે, પછી રોડ નું કામ કરવાનું હોય. એની બદલે તમે જોઈ રહ્યા તો જામનગર મહાનગરપાલિકાનો વિકાસ નીચે જઈ મેટલ પણ નાખી દેવામાં આવી છે, નથી કોઈ રોલિંગ કામ કરવામાં આવ્યું, નથી જઈ થાંભલા હટાવવામાં આવ્યા. એટલે ખાસ અધિકારીઓને કેવું હતું આ તો એક થાંભલો છે, આ ઘણા મોટા પ્રમાણમાં થાંભલા છે આખા રોડે ઉભા છે. આ બાજુ તમને બતાવીશ કે કેવડા મોટા થાંભલા છે. થાંભલા કેટલી જગ્યા રોકે છે. આગળ ટીસી પણ તમને દેખાતું હોય છે, ત્યાં પણ જે મોટા મોટા થાંભલા છે. આ થાંભલો જોયો કેટલી જગ્યા રોકે. અહીંયા પણ છે ડબલ ટીસી નો થાંભલો છે. આ એકે થાંભલા હટાવ્યા વગર છે નીચે જઈ મેટલ પાથરી દેવામાં આવી છે. અને લગભગ મને એમ છે કોઈ બોલશે નહીં તો આ ટીસી પણ કરી દેશે. ખાસ જામનગર મહાનગરપાલિકાને કેવું હતું કે આ જે થાંભલા છે એને પેલા સાઈડમાં હટાવવા જોઈએ, એની પેલા વ્યવસ્થા કરવી જોઈએ. એને કાં તો અંડરગ્રાઉન્ડ વાયર ને કરવા પડે, પછી જે રોડ નું મેટલ નું કામ કરી શકે. એની બદલે અત્યારે છે મેટલ કાપી દીધી છે, કોઈ પણ જાતનું રોલિંગ કરવામાં નથી આવ્યું, રોલર ચલાવવામાં નથી આવ્યું અને સીધો છે મને એમ રોડ બનાવી દેવાના છે. એટલે ખાસ મહાનગરપાલિકાના જે કઈ અધિકારીઓ, જે કઈ નેતાઓ, કોન્ટ્રાક્ટરો જાય તમામને કેવું હતું પેલા થાંભલા છે સાઈડમાં હટાવો, પછી જે રોડ બનાવો ને તો રોડ કઈ ટકે. નકર પછી છે સીસી રોડ બન્યા પછી છે આની પેલા પણ એક જગ્યાએ છે તમે થાંભલા હટાવવા નીકળ્યા હતા, એવી રીતે ક્યાંક અહીંયા નહોતા. એટલે પેલા છે આ થાંભલા છે હકીકતમાં હરખી રીતે હટાવી આ સાફ સફાઈ કરી અને સરખો છે ટીપટોપ છે રોડ બનાવવામાં આવે ને એવી એક માંગણી હતી. અહીંના ઘણા રહેવાસીઓનો ફોન આવ્યો કે થાંભલા હટાવતા નથી અને સીધો છે સીસી રોડ છે બનાવવામાં આવે છે. એટલે ખાસ કેવું હતું આગળ પણ છે હજી છે તમને મેટલના ઢગલા દેખાતા હોય છે કે મેટલ છે અહીંયા આવી ગઈ છે, મેટલ છે પાથરવાના છે. હકીકતમાં છે જો આવડા મોટા થાંભલા વચ્ચે હોય તો મેટલ નું કામ કેવી રીતે કરશે, કેવી રીતે એમાં રોડ રોલર હલાવશે એ જ સમજ નથી પડતી. એટલે ખાસ કેવું હતું જનતા, જે સરકારના અધિકારીઓ રહ્યા, સરકારના નેતાઓ રહ્યા, જે કોર્પોરેશનમાં ચૂંટાયેલા બધા છે, બધાને ખાસ કેવું હતું કે તમે છે એટલી જરાક સમજદારી રાખો કે થાંભલા હટાવ્યા પછી રોડ નું કામ ચાલુ કરતા જાઓ જામનગરમાં તો સારું. કારણ કે જામનગરના ટેક્સના પૈસા છે ને એ તમારા જે ઘરના પૈસા છે ને એ નથી, જામનગરની જાહેર જનતાના પૈસા છે. એ જનતાના પૈસાનો છે એક પૈસો છે ને કિંમતી છે. આવી ભૂલો કરવામાં કે થાંભલા વચ્ચે હોય ને સીધું રોડ નું કામ ચાલુ કરી દીધું, નીચે મેટલ પણ પાથરી દીધી. હકીકતમાં જે થાંભલા સાઈડમાં લઈ અથવા તો જે લાઈન અંડરગ્રાઉન્ડ કરી અને પછી જે રોડ નું કામ કરવામાં આવે ને એવી માંગણી છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.